ખીલ વધારે થવા લાગે છે, ત્વચામાં વધારે ઓઇલી થઈ જાય છે, માટે થોડા બ્લેકહેડ્સ થઈ જાય છે. તો છોકરીઓ જે પોતાના દેખાવ માટે વધારે કાળજી રાખવા માંગતી હોય છે, તો આ બાબતમાં ખાસ કાળજી લેવી જોઈએ. પોતાનો ચહેરો વારંવાર ધોવું જોઈએ, કયા પ્રકારનો મેકઅપ વાપરે છે, બહાર જતાં સ્વચ્છતા કેવી રાખે છે તે વિશે પણ માહિતી રાખવી જોઈએ. હા, અને બીજી અગત્યની વાત એ છે કે છોકરીઓ દેખાવ પ્રત્યે બહુ જ કાળજી રાખવા માંગતી હોય છે, પોતાની વાળની સ્ટાઇલ, પોતાના પહેરવાના કપડાં. તો આ બધા વિશે પણ સમજી અને સારી રીતે બધું ધ્યાન રાખવું જોઈએ. હા બહેનો, સાથે સાથે જો પૌષ્ટિક આહારની આપણે વાત કરીએ તો પૌષ્ટિક આહાર માટે કે ખોરાક બાબતમાં જ ઘણી છોકરીઓને રુચિ અરુચિ આવું બધું બહુ જ થતું હોય છે. તો કાજલબેન, આપને શું લાગે છે એ વિશે? ખરેખર આવા ફેરફારો આવે ત્યારે બહેનોને સીધે સાદું ઘરનું ખાવાનું, દાળ ભાત રોટલી શાક ઓછા ગમે છે. બરાબર. બહારનું ખાવાનું એ લોકોને વધારે ગમે, ચટાકેદાર, તીખું, ખાટું એવું વધારે ખાવાનું મન થતું હોય છે. ને ખાવું જોઈએ, ના નથી, બહાર પણ જવું જોઈએ, પણ ખાસ બહેનોએ પોતાના વિકાસને અને દેખાવને જો ધ્યાનમાં રાખવું હોય તો પૌષ્ટિક ખોરાક એમને ખાવો જોઈએ. અને ખોરાકની બાબતમાં રોજ જે નિયમિત દૂધ પણ પીવું જોઈએ. આ બહેનોને દૂધ પીવાનું ઓછું ગમે છે, પરાણે પીવું પડે તો પીએ છે એવું છે, પણ જો ફ્રૂટ જ્યુસ એ બધું જો લે તો વધારે સારું. હા, અને છોકરીઓ મોટી થાય એટલે મમ્મીઓ જો પાછળ પડે કે દૂધ પીવો અને આ ખાઓ ને પેલું ખાઓ તો તેમને ગમતું પણ નથી હોતું. પણ હા બહેનો, જો તમે પૌષ્ટિક ખોરાક ખાશો તો ખૂબ જ ફાયદા થશે. જેવા કે તમારી ત્વચા ખૂબ જ તાજગીભરી અને સ્વચ્છ રહેશે, તમારા વાળ પણ સરસ થશે, પહેલાં વાત કરી તેમ તમારી ઊંચાઈ પણ સરસ થશે. અને હા, માસિક વખતે જે વધારે બ્લીડિંગ થતું હોય છે તો તમારામાં લોહ તત્વની ખામી ન આવતા ચહેરો લાલાશ ભર્યો અને તાજગી ભર્યો પણ રહેશે અને જલ્દી થાક નહીં લાગે. અને આ સમયે જ્યારે ખૂબ જ ભણવાનું હોય છે તો તેના માટે પણ સારી યાદશક્તિની જરૂર છે. તો સારી યાદશક્તિ માટે પણ સ્વસ્થ અને સમતોલ આહાર જરૂરી છે. સમતોલ અને પોષક ખોરાક એટલે કે બોરિંગ ખોરાક નહીં. તમને ગમે તેવો તમે ખોરાક ખાઈ શકો છો. પછી તમે ગુજરાતી ખાઓ, પંજાબી ખાઓ, ચાઇનીઝ ખાઓ કે કોન્ટિનેન્ટલ ખાઓ, પણ જો એ સમતોલ કરીને ખાઈ શકો. તમે પિઝા ખાઓ તો પણ સમતોલ કરીને ખાઓ, ઘરે દાળ ભાત રોટલી શાક ખાઓ તો પણ સમતોલ કરીને ખાઓ, તો તમને બધા જ પોષક તત્વો જરૂરી પ્રમાણમાં મળી જ જશે. તો હવે આ સમતોલ કરવો કેમ આ ખોરાકને એક મોટો પ્રશ્ન છે. તો આજે હું એક આપને સરળ રીત બતાવું છું, તે છે પિરામિડથી સમતોલ ખોરાક ખાવાની રીતપાત. તો પિરામિડ નીચેથી પહોળો હોય છે અને ઉપર જતાં સાંકડો થાય છે. તેવી જ રીતે પિરામિડના જે નીચેના ભાગમાં અનાજની બનેલી વસ્તુઓ છે, રોટલી છે, બ્રેડ છે, ભાત છે, ઇડલી છે વગેરે પૂરતા પ્રમાણમાં ખાવા જોઈએ. પછી પિરામિડનું બીજું પગથિયું છે જેમાં આવે છે શાકભાજી અને ફળફળાદી. સ્ત્રીઓના શરીરમાં અત્યારે વધારે લોહી બનવું જોઈએ, વધારે વિટામિન્સ મળવા જોઈએ. તેના માટે જરૂર છે તાજા શાકભાજીને, કચુંબરની, રાયતાની, રાંધેલા શાકની કે સૂપની કે વેજીટેબલ બેક ડીશની. આ રીતે જો તમે દિવસનું 3 થી 4 વાટકી પણ શાક ખાશો તો તમારું શરીર ખૂબ જ સરસ રહેશે અને ત્વચા પણ તેજસ્વી રહેશે. ફળફળાદી તો ઘણીવાર એવું બને છે કે નાનપણમાં તો મમ્મીઓ જોર જબરજસ્તી કરીને ફ્રૂટ ખવડાવતી હોય છે, પણ છોકરીઓ મોટી થાય છે એટલે ફ્રૂટ ખાવાની બદલે વધારે ઠંડા પીણા કે આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતી હોય છે. પણ રોજના 1 કે 2 વખત તો ફળો ખાવા જ જોઈએ. તમને ગમતા ફળો ખાઓ, સિઝનમાં મળતા ફળો ખાઓ, પણ તે ખૂબ જરૂરી છે. પછી ત્રીજું અગત્યનું પગથિયું છે તે છે પ્રોટીનવાળો ખોરાક, જે આપણને મળે છે કઠોળમાંથી, દાળમાંથી, સૂકો મેવો, શીંગ ચણા, જો નોનવેજ ખાતા હો તો ઈંડા, માંસ, માછલી વગેરેમાંથી. અત્યારે શરીરનો વિકાસ ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે અને શરીરના વિકાસ માટે પ્રોટીન છે તે બિલ્ડિંગ બ્લોક્સનું કામ કરે છે. તો તમારે દિવસનું એટલીસ્ટ 2 વાટકી જેટલું તો કઠોળ, દાળ જેવી વસ્તુઓ ખાવી જ જોઈએ. પછી તમે રાજમા ખાઓ, ચણા ખાઓ, તુવેરની દાળ ખાઓ કે તમને જે ગમતી વસ્તુ ખાઓ, પણ આટલું કઠોળ તો તમારા શરીરમાં જવું જ જોઈએ. પછી ચોથું પગથિયું આવે છે તે દૂધ અને દૂધમાં બનેલી વસ્તુઓનું. પછી તમે દૂધ લો, દહીં લો, છાશ લો, ઘરે બનાવેલું તાજું પનીર લો. આ બધી વસ્તુ જે દૂધમાં રહેલું પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે છે તે તમારો વિકાસ અને હાડકાં મજબૂત કરવામાં ખૂબ જ મદદ કરશે. અને પિરામિડના ટોચમાં શું રહેલું છે તો ઘી, તેલ, ખાંડ અને મીઠું.
હવે જો તમે આટલું તળેલું ખાશો, આટલું બધું તેલવાળું ખાશો, તો પિરામિડની ટોચમાં રહેલી વસ્તુ છે તે પ્રમાણમાં ઓછી ખાવાની છે. તો તમે જે ખોરાક ખાઓ ભલે સ્વાદિષ્ટ હોય, પણ તેમાં તેલની માત્રા ઓછી હોય તો ખોટી ખોટી ચરબી નહીં વધે અને મોટી ઉંમર થતાં પણ જે સ્થૂળતા આવી જાય છે તે તમને નહીં આવશે. અત્યારથી જે પ્રકારના સ્વાદ તમે કેળવ્યા હશે તે પ્રમાણે જ તમારું આખું સ્વસ્થ જીવન બનશે. હા બહેનો, તો જેટલું જરૂરી છે પૌષ્ટિક આહાર તેટલું જ જરૂરી છે તમારા શારીરિક વિકાસની, અને તેના માટે જરૂરી છે કે તમારા શરીરમાં લોહી સરસ રીતે દોડતું રહે, તમારા સ્નાયુઓ અને તમારા હાડકાંનો વિકાસ સરસ રીતે થતું રહે. તે માટે જરૂરી છે હલનચલનની અને વ્યાયામની. તો કાજલબેન, ખાસ કરીને યુવતીઓએ કયા પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ જેથી તેમને સરસ વ્યાયામ મળી શકે? સમતોલ આહારની તમે વાત કરી, એની સાથે સાથે